ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે આલ્કાઇન સંયોજનોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરવાની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે સૌથી પહેલાં આલ્કાઇનનો એસિડિક સ્વભાવ ભણ્યા હતા. ત્યાર પછી આપણે યોગશીલ પ્રક્રિયાઓની શરૂઆત કરી હતી અને એની અંદર આપણે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ ભણ્યા. ત્યાર પછી આપણે હેલોજનનું ઉમેરણ ભણ્યા હતા અને સૌથી છેલ્લે આપણે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ ભણ્યા હતા. બરાબર. આજના લેક્ચરમાં આપણે પાણીનું ઉમેરણ ભણવાનું છે. તમને ખબર હોય તો આપણે આલ્કીન સંયોજનોમાં પાણી ઉમેરી આલ્કોહોલ બનાવ્યું હતું. બરાબર. આ લેક્ચરની અંદર આપણે એવી જ પ્રોસેસ કરવાની છે આલ્કાઇન સાથે. ખાસ ધ્યાનથી સાંભળજો હું શું કહેવા માગું છું. આલ્કાઇન એટલે કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ સાથે આપણે પાણીનું ઉમેરણ કરવાનું છે. બરાબર. ચાલો, આલ્કેન અને આલ્કીન સંયોજનોની જેમ આલ્કાઇન પણ પાણી સાથે અમિશ્રિત રહે છે. મતલબ કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન પાણીમાં ઓગળતા નથી. ખાસ ધ્યાનથી સાંભળજો હું શું કહું છું. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન પાણીમાં ઓગળતા નથી. આ તમારો પહેલો મુદ્દો. બરાબર. અને પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. ક્યારે? જ્યારે તમે માત્ર ને માત્ર શુદ્ધ પાણી લીધેલું હોય ત્યારે. આલ્કેન તો કરતો જ નથી. આલ્કીનની પાણી સાથે પ્રક્રિયા કરાવવી હોય તો આપણે થોડા ટીપા સલ્ફ્યુરિક એસિડના ઉમેરી અને ગરમ કરવું પડે. બરાબર. એવી જ રીતે આપણે આલ્કાઇનની પ્રક્રિયા કરાવવી હોય તો ખાસ ધ્યાનથી સાંભળજો. આલ્કાઇન સંયોજનોમાં 333 કેલ્વિન તાપમાને મર્ક્યુરિક સલ્ફેટ એટલે કે HgSO4, મર્ક્યુરિક સલ્ફેટ એટલે કે HgSO4, મર્ક્યુરિક સલ્ફેટ એટલે થાય HgSO4. બરાબર. ચાલો, જ્યારે તમે મર્ક્યુરિક સલ્ફેટ ઉમેરો છો ત્યારે તેની સાથે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ પણ ઉમેરવું પડશે. ચાલો, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. બરાબર. સમજાઈ ગયું બધાને? મર્ક્યુરિક સલ્ફેટ એટલે HgSO4, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. એની હાજરીમાં પાણીનો એક અણુ ઉમેરાય કાર્બોનિલ સંયોજનો બનાવે છે. કાર્બોનિલ સંયોજનો એટલે બહુ સિમ્પલ અને સરળ વસ્તુ છે. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન. જ્યાં જ્યાં કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આવે તેને કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જ્યાં જ્યાં કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આવે એને કાર્બોનિલ સંયોજનો કહે છે. ટૂંકમાં આલ્કાઇન સંયોજનો મતલબ કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજનોને 333 કેલ્વિન તાપમાને HgSO4 અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પાણીના એક અણુ સાથે પ્રક્રિયા કરાવો તો એ કાર્બોનિલ સંયોજનો આપે છે. ચાલો, હવે એની રાસાયણિક પ્રક્રિયાની ડિટેલમાં અભ્યાસ કરીએ. ચાલો, સૌથી પહેલાં ધારો કે આપણી પાસે ઇથાઇન છે. બરાબર. આપણી પાસે અત્યારે શું છે? ઇથાઇન છે. ઓકે. હવે અહીંયા તમે ઇથાઇનમાં જુઓ તો 1, 2 અને 3 બંધ આપેલા છે. એમાંથી સૌથી પહેલાં એક બંધ તૂટી જશે. ઇથાઇનનો એક પાઈ બંધ તૂટશે, બાકીના 2 બંધ એમ જ રહેશે. અહીંયાથી આ બંધ તૂટે, આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જશે. આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જશે. એના લીધે હાઇડ્રોજન પ્લસ બનશે, OH માઇનસ બનશે. બરાબર. એવી જ રીતે જ્યારે આ બંધ તૂટે છે ત્યારે કોઈ એક કાર્બન ઇલેક્ટ્રોન
લઈ લેશે. ધારો કે આ બાજુનો કાર્બન ઇલેક્ટ્રોન લે છે તો આ કાર્બન માઇનસ થશે અને આ કાર્બન પ્લસ થશે. સમજાઈ ગયું બધાને? હવે જુઓ, બહુ સરળ વસ્તુ છે. જ્યાં માઇનસ છે એ માઇનસ હાઇડ્રોજનને જોડી દેશે પોતાની સાથે, બરાબર. આ હાઇડ્રોજન ક્યાં જોડાઈ જશે? CH સાથે, બરાબર. અને આ OH ક્યાં જોડાઈ જશે? તો એ કાર્બન સાથે જોડાઈ જશે. OH કોને ઇલેક્ટ્રોન પૂરા પાડશે? તો પ્લસવાળા કાર્બનને. એટલે કે પ્લસવાળા કાર્બન સાથે OH જોડાઈ ગયું. જુઓ અહીંયા CHOH થઈ ગયું. 3 બંધમાંથી 2 બંધ થઈ ગયા અને અહીંયા CHની જગ્યાએ CH3 નો આવે. તમારી ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, ત્યાં CH2 આવશે, એટલે એ સુધારી નાખજો. ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો અહીંયા તમને CH3 આપેલું છે, અહીંયા 3 નહીં આવે, ત્યાં 2 આવશે, બરાબર. એ સુધારી નાખજો ટેક્સ્ટ બુકમાં. જો મેં અહીંયા સુધારી દીધું છે તમને, બરાબર. ચાલો, આ આપણે શું બનાવ્યું? આ આપણે 1 હાઇડ્રોક્સી ઇથિન બનાવ્યું. કઈ વસ્તુ બનાવી? 1 હાઇડ્રોક્સી ઇથિન. હવે તમને યાદ હોય તો સમઘટકતા વખતે મેં તમને કીધું હતું કે બંધારણીય સમઘટકતા ટોટલ 5 છે. સ્થાન સમઘટકતા, શૃંખલા સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, પછી ચલરૂપકતા એટલે કે મેટામેરિઝમ, અને પછી આવે ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમનો મતલબ થાય સમઘટીકરણ. અહીંયા જુઓ ટોટોમેરિઝમ કરેલું છે, એ લોકોએ સમઘટીકરણ કરેલું છે. ટોટોમેરિઝમ અહીંયા કરેલું છે, બરાબર. ચલો, ટોટોમેરિઝમનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે અહીંયાથી O અને H નો બંધ તૂટી જશે. મેં હું લીટો કરું છું, જોજો. O અને H નો બંધ તૂટી જશે, બરાબર. અને આ બંધ છે એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. જોજો ધ્યાનથી. દ્વિબંધમાંનો પાઈ બંધ કાર્બન ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ જશે. એટલે આ જે હાઇડ્રોજન છે, બરાબર. જો આ કાર્બનના તો આ બાજુ દ્વિબંધ હતો ને આ બાજુ, એટલે એને કંઈ ફરક પડશે નહીં. એટલે જે આ હાઇડ્રોજન અહીંયાથી મુક્ત થાય છે, આ હાઇડ્રોજન ડાયરેક્ટલી આ કાર્બન પર ઉમેરાઈ જશે. સમજાણું? એટલે આ હાઇડ્રોજન ત્યાં આવી ગયો તો CH2 નું CH3 થઈ ગયું, પાઈ બંધ નીચે આવી ગયો એટલે કાર્બન ઓક્સિજન દ્વિબંધ થઈ ગયો અને કાર્બન પાસે હાઇડ્રોજન. હવે આ જે સમૂહ છે, પહેલા કાર્બન ઉપર C ડબલ બોન્ડ O આવે, એનો મતલબ એવો થાય કે આપણી પાસે CHO ક્રિયાશીલ સમૂહ છે, જેને આપણે આલ્ડીહાઇડ કહીએ છીએ. અને 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ એટલે ઇથેનોલ. મતલબ કે ઇથાઇનમાં પાણીના ઉમેરણ વડે આપણને ઇથેનોલ મળે છે, જે 2 સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. પહેલા સ્ટેપની અંદર માર્કોનિકોવના નિયમ મુજબ OH અને H નું ઉમેરણ થશે અને બીજા સ્ટેપમાં બનતી નિપજનું સમઘટીકરણ એટલે કે ટોટોમેરિઝમ થશે. સમજાઈ ગયું બધાને? સૌથી પહેલા પાઈબંધનો ઇલેક્ટ્રોન એક કાર્બન લઈ લેશે એટલે એ કાર્બન માઇનસ થયો, આ કાર્બન પ્લસ થયો. OH H2O માંથી OH એ ઇલેક્ટ્રોન લીધો તો H પ્લસ થાય, OH માઇનસ થાય. OH છે એ પ્લસ કાર્બન સાથે જોડાશે અને H છે એ માઇનસ કાર્બન સાથે જોડાશે. એટલે આપણને મળશે CH2 ડબલ બોન્ડ CHOH. હવે દ્વિબંધમાંનો પાઈબંધ છે કાર્બન ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે અને ઓક્સિજન હાઇડ્રોજનનો બંધ તૂટી જશે. એટલે હાઇડ્રોજન છે એ કાર્બન પર જોડાઈ જશે આ બાજુ, એટલે CH2 નું CH3 થઈ જશે સમઘટીકરણથી અને કાર્બન ઓક્સિજન દ્વિબંધ આવી જશે, બરાબર. તો આ રીતે આપણને ઇથાઇનમાંથી ઇથેનોલ મળે છે. ક્લિયર? તમારી જો ટેક્સ્ટ બુકમાં તમને પ્રક્રિયા આપેલી જ છે, અહીંયા જે મેં ત્યાં લખેલી છે એ જ પ્રક્રિયા અહીંયા આપેલી છે. તમારે મેં કીધું એ રીતે એક જગ્યાએ ફેરફાર કરવાનો છે. અહીંયા CH2 આવશે, CH3 આવશે નહીં, બરાબર. ચાલો, ત્યાર પછી ફરી પાછું પાણીના ઉમેરણ માટે એમણે એક આપણને ઉદાહરણ આપેલું છે, બરાબર. જોવો જોઈ. હવે ઇથાઇનની જગ્યાએ એમણે પ્રોપાઇન લીધું છે. ચાલો તો આપણે પ્રોપાઇનવાળી પ્રક્રિયા વિશે વાત કરીએ, બરાબર.
ચાલો, આ આપણી પાસે પ્રોપાઇનવાળી પ્રક્રિયા છે. ઓકે, હવે જુઓ અહીંયા પ્રોપાઇન છે એ એક અસંમિત અણુ છે. પ્રોપાઇન કેવું છે? તો ભાઈ પ્રોપાઇન અસંમિત અણુ છે. એની અંદર ત્રિબંધની એક બાજુ 2 કાર્બન છે અને એક બાજુ એક જ કાર્બન છે. તમે એ જોઈ શકો છો, બરાબર? ચાલો, હવે સૌથી પહેલાં બંધ વિખંડન જોઈએ. તો જ્યારે હાઇડ્રોજન અને OH પાણીનો બંધ તૂટશે ત્યારે એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. એના લીધે ઓક્સિજન માઇનસ થશે, હાઇડ્રોજન પ્લસ થશે. બરાબર? ચાલો, હવે માર્કોનિકોવના નિયમનું ખાસ પાલન કરવાનું છે. તો માર્કોનિકોવનો નિયમ એવું કહે છે કે ઋણ વીજભારિત ભાગ જેની પાસે ઓછા હાઇડ્રોજન છે ત્યાં જશે. વચ્ચેના કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન જ નથી, તો ઋણ વીજભારિત ભાગ ત્યાં જાય. મતલબ કે આ ઋણ વીજભારિત હોય તો આ કાર્બન કેવો થવો જોઈએ? પ્લસ. અને એ કાર્બનને પ્લસ કરવા માટે પાઈ બંધના ઇલેક્ટ્રોન આપણે બાજુના કાર્બન ઉપર આપવા પડશે. બરાબર? ક્લિયર? એટલે કે આ કાર્બન માઇનસ થયો અને એ માઇનસ કાર્બન કોને લઈ લેશે? હાઇડ્રોજનને. બરાબર? એટલે કે આપણને CH માંથી મળશે CH2, આ કાર્બન ઉપર OH જોડાઈ જશે અને CH3. ચાલો, હવે ટોટોમેરિઝમ જોવાનું છે આપણે, સમઘટીકરણ. સમઘટીકરણમાં શું થાય? તો સૌથી પહેલાં પાઈબંધ છે એ કાર્બન ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે અને આ હાઇડ્રોજન છે એનો ઓક્સિજન સાથે બંધ તૂટી જશે અને એ હાઇડ્રોજન છે આ કાર્બન લઈ લેશે. ગઈ વખતે પાઈબંધ આ બાજુ હતો એટલે આ બાજુ ફેરફાર કર્યો હતો, આ વખતે આ બાજુ છે. બરાબર? એટલે હવે થઈ જશે CH3 C ડબલ બોન્ડ O CH3. જો આ પાઈબંધ અહીંયા આવી ગયો એટલે C ડબલ બોન્ડ O થઈ ગયું ને હાઇડ્રોજન ઉપર વયો ગયો એટલે CH2 CH3. મતલબ કે આપણને પ્રોપાઇનમાંથી પ્રોપેનોન મળે છે કારણ કે C ડબલ બોન્ડ O વચ્ચેના કાર્બન પર છે અને વચ્ચેના કાર્બન ઉપર C ડબલ બોન્ડ O આવે તો એને આપણે કીટોન ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. બરાબર? એટલે ઇથાઇનમાંથી આપણને આલ્ડિહાઇડ મળશે પાણીના ઉમેરણથી, જ્યારે પ્રોપાઇનમાંથી આપણને પાણીનું ઉમેરણ કરતાં કીટોન મળે છે. બરાબર? ચાલો, ત્યાર પછી આપણો ટોપિક અહીંયા યોગશીલ પ્રક્રિયાઓ પૂરી થાય છે. ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે પોલિમરાઇઝેશન. બરાબર? મતલબ કે પોલિમર કેવી રીતે બને છે. તો આ પોલિમરાઇઝેશન છે એના માટે ટોટલ આપણની પાસે 2 પોલિમરાઇઝેશન આવે છે. એક છે રેખીય પોલિમરાઇઝેશન. ખાસ ધ્યાન આપજો, રેખીય પોલિમરાઇઝેશનની કોઈ પ્રક્રિયા તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. એટલે હું તમને જે પ્રક્રિયા બતાવું અને જે સમજાવું એ વસ્તુ ખાસ તમારી બુકની અંદર લખી લેજો. ઓકે, ચાલો. અનુકૂળ પરિસ્થિતિઓમાં ઇથાઇનનું રેખીય પોલિમરાઇઝેશન થઈ પોલીએસિટિલીન, એસિટિલીન ઇથાઇનનું સામાન્ય નામ છે એટલે પોલીએસિટિલીન અથવા તો તમે એને પોલીઇથાઇન પણ કહી શકો છો. બરાબર? જે ઊંચા દળ ધરાવતો પોલીઈન છે. પોલીઈન, પોલીથીન નથી લખ્યું, પોલીઈન લખેલું છે. ઈન એટલે કે એની અંદર દ્વિબંધ આવેલા છે. ચાલો, એનો પુનરાવર્તિત એકમ આપેલો છે CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH. આ 1 માર્કનો મોસ્ટ IMP પ્રશ્ન છે. બરાબર? કે રેખીય પોલિમરાઇઝેશન ઇથાઇનનું કરીએ તો પુનરાવર્તિત એકમ શું આવશે? CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH. બરાબર? ચાલો, હવે આપણે એની રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરીએ. તો તમને ટેક્સ્ટ બુકમાં એની રાસાયણિક પ્રક્રિયા નથી આપેલી. અહીંયા મેં રાસાયણિક પ્રક્રિયા એક લખેલી છે, તમે જોઈ શકો છો. જો અહીંયા આપણી પાસે ઇથાઇન છે. બરાબર? જો આ આપણું ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH, એના મેં કેટલા અણુ લીધા છે? જોજો, N અણુ લીધા છે. ઇથાઇનના N અણુ લીધેલા છે. એને હું ઊંચા તાપમાને ગરમ કરું છું અને એક યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં એને હું ગરમ કરું છું. એટલે શું થશે? જુઓ, બધા અણુમાંથી આ પાઈ બંધ તૂટી જશે. એક બંધ તૂટી જશે. 3 બંધ છે ને એમાંથી એક બંધ તૂટશે.
બરાબર. ચાલો હવે ખાસ ધ્યાન આપજો, આ મારો પહેલો અણુ છે જેમાં દ્વિબંધ આવેલો છે, બરાબર. બે ઉપર એક એક હાઇડ્રોજન આવેલા છે. જોજો ખાસ ધ્યાનથી હું શું લખું છું એ, બરાબર. હવે આનો એક બંધ ખાલી છે અને આનો એક બંધ ખાલી છે. આવો પહેલો અણુ દોર્યો મેં. હવે આવો જ બીજો અણુ આવશે. હવે બીજા અણુમાં જે કાર્બન હશે એનો બંધ આ કાર્બનથી જોડાઈ જશે, એટલે કે ત્યાં સિંગલ બંધ બનશે. અહીંયા ડબલ બંધમાં કાર્બન, એની પાસેનો હાઇડ્રોજન અને આની પાસેનો હાઇડ્રોજન. જોવો જોઈ, CH ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH. ફરી પાછું સિંગલ બંધથી એક બીજો અણુ જોડાશે, કાર્બન દ્વિબંધ કાર્બન, અને એમાંથી બે ઉપર એક એક હાઇડ્રોજન, બરાબર. અને આ બાજુથી એ બંધ ખાલી. હવે તમે જુઓ તો આપણે અહીંયા ટોટલ 3 અણુ લીધા. આ પહેલો અણુ છે આપણો, બરાબર. પછી આ બીજો અણુ છે અને પછી આ આપણો ત્રીજો અણુ છે. તમે જોઈ શકો છો આટલો અણુ પહેલો છે આપણો, પછી અહીંયાથી આ બીજો અણુ છે અને અહીંયાથી આ ત્રીજો અણુ છે. આપણે 3 અણુઓને જોડેલા છે. આવા આપણી પાસે કુલ n જેટલા અણુઓ જોડાશે એકબીજા સાથે, બરાબર. 1 2 3 આવી રીતે n અણુઓ લાઈનમાં જોડાશે અને એક વિશાળ અણુ બનશે, બરાબર. ચાલો હવે તમે જુઓ તો આ 3 અણુવાળો એક પોલીઇથાઇન અહીંયા તમને દોરેલો આપેલો છે, જુઓ છે. મતલબ આ આપણો રિપીટિંગ યુનિટ થયો કે સતત ને સતત શું રિપીટ થાય છે? C ડબલ બોન્ડ C, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ C. 4 કાર્બન કેટલી વખત રિપીટ થશે? n વખત રિપીટ થશે, બરાબર. એટલે જો તમારી ટેક્સ્ટ બુકની અંદર આ રીતે એનું અણુસૂત્ર આપેલું છે. આપણે જે પોલીઇથાઇન બનાવેલું છે એનું આ અણુસૂત્ર છે, બરાબર. અનુકૂળ પરિસ્થિતિમાં આ પોલિમર વીજ સુવાહક બને છે. ખાસ ધ્યાનથી જોજો, પ્લાસ્ટિક વિદ્યુતનું વહન કરશે એવું કીધું છે. પોલીઇથાઇન વિદ્યુતનું વહન કરે છે. પોલીઇથાઇન વિદ્યુતનું વહન કરે છે. કેવી રીતે? જોવો જો હું તમને સમજાવું. અહીંયા જુઓ, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન, પછી 2 ઇલેક્ટ્રોન પાછા અહીંયા 2 ઇલેક્ટ્રોન પાઈ બોન્ડના. ટોટલ એવા n ભાગ છે, એટલે આપણી પાસે ટોટલ 2n ઇલેક્ટ્રોન આવેલા છે. કયા ઇલેક્ટ્રોન છે? એ પાઈ ઇલેક્ટ્રોન છે. 2n જેટલા પાઈ ઇલેક્ટ્રોન છે. તમે આને થોડુંક ગરમ કરો એટલે બધા પાઈ ઇલેક્ટ્રોન આખા પોલિમરમાં સતત ફરતા રહેશે. મતલબ કે મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયા. અને જે સંયોજનની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુતનું વહન કરી શકે. આવું આપણે જાણીએ જ છીએ. ધાતુ વિદ્યુતનું વહન કેમ કરે? કેમ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલા માટે હવે ઉપયોગ છે 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પોલીએસિટિલિનની પાતળી ફિલ્મ બેટરીમાં ઇલેક્ટ્રોડ તરીકે વપરાય છે. પોલીએસિટિલિનની પાતળી ફિલ્મ બેટરીની અંદર, દરેક બેટરીમાં ન હોય, અમુક સ્પેશિયલ બેટરીની અંદર જ આ વસ્તુ આપણને જોવા મળે. હવે આ ફિલ્મ કામ શું કરે? તો આ ફિલ્મ ધાતુ સુવાહક કરતાં વધુ સુવાહક છે, કારણ કે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા? 2n ડબલ ઇલેક્ટ્રોન થયા. એના ધાતુ કરતાં વધુ સુવાહક છે, એના કરતાં વજનમાં હળવું છે, ઘનતા ઓછી છે અને સસ્તું છે, બરાબર. એટલે પોલીએસિટિલિન એક વિદ્યુત સુવાહક પોલિમર તરીકે વર્તે છે અને એનો ઉપયોગ બેટરીમાં ઇલેક્ટ્રોડ વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે. ક્લિયર? આ આપણે રેખીય પોલિમરાઇઝેશન કર્યું, એટલે કે લાઇનમાં જોડતા આવ્યા, રેખીય પોલિમરાઇઝેશન. હવે આપણે કરવાનું છે ચક્રીય પોલિમરાઇઝેશન. આ ટોપિક તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ચક્રીય પોલિમરાઇઝેશન તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. ચાલો, બહુ સરળ વસ્તુ છે. જુઓ, ઇથાઇનને લાલ ચોળ ગરમ કરેલી લોખંડની નળીમાંથી 873 કેલ્વિન તાપમાને પસાર કરવાથી
તેનું ચક્રીય પોલિમરાઇઝેશન થાય છે. બહુ સરળ છે. મેં ઇથાઇન વાયુ લીધો, ઇથાઇન વાયુ સ્વરૂપે હોય ને C2H2, બરાબર. એ ઇથાઇન વાયુને મેં લોખંડની લાલ થઈ જાય એટલી ગરમ કરેલી એક નળીમાંથી પસાર કર્યું અને 873 કેલ્વિન તાપમાને પસાર કરેલું છે. તાપમાન ખાસ યાદ રાખજો. ત્યારે તેનું ચક્રીય પોલિમરાઇઝેશન થાય છે અને ઇથાઇનના 3 અણુઓ બેન્ઝીન બનાવે છે. જુઓ, ઇથાઇનના 3 અણુ છે. આ પહેલો અણુ, ત્યાર પછી આ બીજો અણુ અને આ ત્રીજો અણુ. ઇથાઇનના 3 અણુઓ એકબીજા સાથે જોડાય અને બેન્ઝીન બનાવે છે. બહુ સિમ્પલ વસ્તુ છે, જોજો. અહીંયા હું તમને બતાવું. આપણે એ રિએક્શન અહીંયા લખેલી જ છે, જુઓ, બરાબર. અહીંયાથી આ પાઈબંધ તૂટશે, એક એક પાઈબંધ ત્રણેયમાંથી તૂટી જશે, બરાબર. જોવો, જે ત્રણેયમાંથી મેં એક એક પાઈબંધ તોડી નાખ્યો. ક્લિયર? 3 ઇથાઇન છે. આ પહેલો ઇથાઇન, આ બીજો ઇથાઇન અને આ આપણો ત્રીજો ઇથાઇન. 3 ઇથાઇન છે. ત્રણેયમાંથી મેં પાઈબંધ તોડી નાખ્યા. હવે ત્રણેયના પાઈબંધ તોડી નાખો તો ત્રણેયના એક એક બંધ ખાલી થયા. એ એક એક બંધ બધા કાર્બન એકબીજા સાથે જોડાઈ જશે. હવે જોવો જોઈ, આ એક બંધ તો નીકળી ગયો ને, બરાબર. હું તમને બતાવું. આ એક બંધ તો આપણે કાઢી નાખ્યો સાવ. જોવો જોઈ, અહીંયાથી આ એક બંધ હું કાઢી નાખું, બરાબર. એવી રીતે અહીંયાથી એક પાઈબંધ કાઢી નાખું અને એવી જ રીતે અહીંયાથી એક પાઈબંધ હું કાઢી નાખું. બરાબર. હવે જો એક એક પાઈબંધ નીકળી ગયો ને અહીંયા દ્વિબંધ આવી ગયો, તો એ આ બની ગયું ને બેન્ઝીન. સમજાણું બધાને? ક્લિયર? જો એ જ વસ્તુ આપેલી છે. જે બેન્ઝીન વ્યુત્પન્નો, રંગકો, ઔષધો અને અનેક કાર્બનિક સંયોજનોની બનાવટ માટેનો પ્રારંભિક અણુ છે. કોની વાત થાય છે? બેન્ઝીનની વાત થાય છે. બેન્ઝીન છે એ અનેક જગ્યાએ પ્રારંભિક અણુ તરીકે વપરાય છે. C6H6. એલિફેટિક સંયોજનોને એરોમેટિક સંયોજનોમાં રૂપાંતર કરવાનો આ સર્વોત્તમ રસ્તો છે. બસ આ વાક્યનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરશું. એલિફેટિક સંયોજનોને એરોમેટિક સંયોજનોમાં રૂપાંતર કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે ઇથાઇનનું બેન્ઝીનમાં રૂપાંતરણ. ઇથાઇનનું બેન્ઝીનમાં રૂપાંતરણ. અને આ વાક્યને સાબિત કરવા માટે એમણે તમને એક પ્રશ્ન આપેલો છે. જો, ઇથેનોઇક એસિડને બેન્ઝીનમાં કેવી રીતે પરિવર્તિત કરશો? ચાલો આપણે એને વ્યવસ્થિત રીતે પરિવર્તિત કરીએ. બરાબર. શું કીધું છે? ઇથેનોઇક એસિડને બેન્ઝીનમાં. હવે ઇથેનોઇક એસિડ આપણને સૌથી પહેલાં તો ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે ઇથેનોઇક એસિડ કોને કહીએ છીએ. બરાબર. ચાલો, સૌથી પહેલાં સ્ટેપ નંબર 1 ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલું સ્ટેપ, ઇથેનોઇક એસિડ એટલે CH3COOH. આ આપણું ઇથેનોઇક એસિડ છે. બરાબર. ઇથેનોઇક એસિડને આપણે બેન્ઝીનમાં બદલાવાનું છે, તો ડાયરેક્ટ ન બદલે. આપણે સૌથી પહેલાં બેન્ઝીનમાં બનાવવું હોય તો આપણી પાસે એક જ રસ્તો છે, આપણે એને ઇથાઇનમાં બદલાવવું પડશે. આપણે ઇથેનોઇક એસિડને ઇથાઇનમાં રૂપાંતર કરાવવું પડશે. ઇથેનોઇક એસિડને ઇથાઇનમાં. હવે ઇથાઇન ડાયરેક્ટ તો બને ને એવી કોઈ પ્રક્રિયા નથી આવી. બરાબર. આપણે બે બનાવટ શીખાતા આલ્કાઇનની. એક કાર્બાઇડ, કેલ્શિયમ કાર્બાઇડથી, તો કેલ્શિયમ કાર્બાઇડનું તો કાંઈ આવે નહીં. બીજું હતું વિસિનલ ડાયહેલાઇડમાંથી, તો વિસિનલ ડાયહેલાઇડ બનાવવું પડે. જોજો હું ઊંધેથી આયલું આવું છું. જો બેન્ઝીન બનાવવું હોય તો ઇથાઇન હોવું જોઈએ, ઇથાઇન બનાવવું હોય તો વિસિનલ ડાયહેલાઇડ હોવું જોઈએ, વિસિનલ ડાયહેલાઇડ બનાવવું હોય તો આલ્કીન હોવું જોઈએ, આલ્કીન બનાવવું હોય તો આપણી પાસે હેલો આલ્કેન હોવું જોઈએ, હેલો આલ્કેન બનાવવું હોય તો પહેલાં આલ્કેન હોવું જોઈએ. મતલબ કે આપણે સૌથી પહેલા સ્ટેપમાં આપણા કાર્બોક્સિલિક એસિડને આલ્કેનમાં રૂપાંતર કરાવવું પડશે. એટલે કે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કરવી પડે. અને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાનું સૌથી પહેલું સ્ટેપ એ છે કે આપણે કાર્બોક્સિલિક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરાવવી.
તમે કાર્બોક્સિલિક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરાવો એટલે એમાંથી બનશે CH3COONA વત્તા H2O. આ તો આપણે જાણીએ જ છીએ કારણ કે આ એસિડ છે ને આ બેઝ છે. હવે સ્ટેપ નંબર 2, ડીકાર્બોક્સિલેશનનું બીજું સ્ટેપ, સોડા લાઈમ લેવાનું. બરાબર. હવે આપણે લેશું CH3COONA. બરાબર. CH3COONA નું આપણે સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરાવશે એટલે કે CaO વત્તા NaOH, CaO વત્તા NaOH. બરાબર. એટલે એમાંથી બની જશે CH4 એટલે કે મિથેન વત્તા Na2CO3, Na2CO3. આપણું સ્ટેપ નંબર 2. આપણે શું બનાવ્યું જોવો જોઈએ. આપણે બનાવ્યું છે આલ્કેન. બરાબર. મેં શું કીધું હતું, જો તમારે હેલો આલ્કેન બનાવવું હોય તો પહેલાં આલ્કેન જોશે. ચાલો હવે આપણે આને હેલો આલ્કેનમાં રૂપાંતરણ કરાવીએ. મતલબ કે CH4 વત્તા Cl2. હાલો, CH4 નું ક્લોરિનેશન કરવું હોય તો આપણે પારજાંબલી કિરણોની હાજરીમાં પ્રક્રિયા કરાવવી પડશે. એટલે એમાંથી બનશે CH3Cl વત્તા HCl. ક્લિયર બધાને? સમજાઈ ગયું? ચાલો હવે ચોથા સ્ટેપમાં આપણે કરશું વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા એટલે તો આપણે પહેલાં લીધું CH3Cl વત્તા Na વત્તા Na વત્તા CH3Cl. જોજો હું શું કરું છું. મેં વુડ્સ પ્રક્રિયા કરાવી અને એનું રૂપાંતર મેં કેમાં કર્યું જોજો. આમાંથી 2NaCl નીકળી જશે અને વુડ્સ પ્રક્રિયા કરાવવી હોય તો આપણે કોની હાજરી જોશે? ઇથરની હાજરી જરૂરી છે. એટલે અહીંયા મારે ઇથર રાખવું પડશે. બરાબર. ચાલો એટલે આમાંથી બનશે CH3 સિંગલ બોન્ડ CH3 અને 2 ક્લોરીન એને સાથે જોડાઈને શું બનાવી નાખશે? 2NaCl. બરાબર. ચાલો ત્યાર પછીનું સ્ટેપ નંબર 5. બરાબર. ચાલો સ્ટેપ નંબર 5 કરીએ આપણે. હવે આપણી પાસે ઇથેન છે. જુઓ મેં શું કર્યું આ 2 સ્ટેપમાં, તો મેં આ 2 સ્ટેપની અંદર મિથેનને ઇથેનમાં રૂપાંતર કરાવ્યું. હવે હું એનું પાછું ક્લોરિનેશન કરીશ કેમ કે મારે ઇથાઇન બનાવવાનું છે. બરાબર. એટલે કે CH3 સિંગલ બોન્ડ CH3 વત્તા બ્રોમિનેશન કરાવો, કોઈ વાંધો નહીં, Br2. બરાબર. હાલો આ પારજાંબલી કિરણોની હાજરીમાં પ્રક્રિયા કરાવશો એટલે એમાંથી બનશે CH3 CH2. આ બધી પ્રક્રિયાઓ આપણે ભણી ગયા છીએ. આનો ઉપયોગ હું તમને શીખવાડું છું. બરાબર. Br એટલે કે આપણને મળ્યું બ્રોમો ઇથેન અને HBr મુક્ત થશે. HBr. બરાબર. ચાલો ત્યાર પછી પ્રક્રિયા નંબર 6, સ્ટેપ નંબર 6. હવે હું બીટા વિલોપન કરાવીશ. મારી પાસે બ્રોમો ઇથેન આવી ગયું છે, બીટા કાર્બન આવી ગયો છે, એટલે હવે આનું બીટા વિલોપન કરીશ. બરાબર. ચાલો CH3 CH2 Br. ચાલો Br સાથે જોડાયેલો કાર્બન આલ્ફા અને આ બીટા કાર્બન વત્તા KOH. બરાબર. કેની હાજરીમાં પ્રક્રિયા થવી જોઈએ? આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા થવી જોઈએ. એટલે એમાંથી બનશે
CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથિન મળ્યું, આપણે તો ઇથાઇન જોઈએ છે, બરાબર, વત્તા સાઈડની નીપજ કઈ બનશે KBr વત્તા H2O. ઓકે, ચાલો ત્યાર પછી પ્રક્રિયા નંબર 7, સ્ટેપ નંબર 7. હવે આપણી પાસે ઇથિન છે તો આપણે વિસિનલ ડાયહેલાઇડ બનાવવાનું છે, તો એની હું ફરી પાછી Br2 સાથે પ્રક્રિયા કરાવીશ, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2, બરાબર, એની હું Br2 સાથે પ્રક્રિયા કરાવું. ચાલો Br2 સાથે મેં પ્રક્રિયા કરાવી એટલે એમાંથી બનશે CH2 સિંગલ બોન્ડ CH2 અને બેય ઉપર બ્રોમિન આવી જશે. હાલો, પહેલા ઉપર બ્રોમિન અને બીજા ઉપર બ્રોમિન, યોગશીલ પ્રક્રિયા, બરાબર, ક્લિયર. ચાલો ત્યાર પછી સ્ટેપ નંબર 8. ચાલો સ્ટેપ નંબર 8. ઓકે, હવે આપણી પાસે વિસિનલ ડાયહેલાઇડ છે, CH2 ઉપર Br માંથી CH2 ઉપર Br, આ આપણું વિસિનલ ડાયહેલાઇડ થયું. વિસિનલ ડાયહેલાઇડની 2 સ્ટેપમાં પ્રક્રિયા છે, બરાબર, હું 2 સ્ટેપ ભેગા લખું છું. પહેલા સ્ટેપમાં આપણે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવશું, બરાબર, સ્ટેપ નંબર 1 આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવો એટલે એમાંથી બનશે CH Br ડબલ બોન્ડ CH2 બ્રોમો ઇથિન મળશે. આ આપણી આલ્કાઇનની પ્રક્રિયા આવી ગઈ, જોજો બનાવટની પ્રક્રિયા. અને બીજા સ્ટેપમાં આપણે કેની સાથે પ્રક્રિયા કરાવતા હતા, સ્ટેપ નંબર 2 માં NaNH2, બરાબર. ચાલો NaNH2 સાથે પ્રક્રિયા કરાવો તો હવે એમાંથી બની જશે CH ટ્રિપલ બોન્ડ CH, બરાબર, ઇથાઇન મળી ગયું. હવે સ્ટેપ નંબર 9 માં આપણે ઇથાઇનનું ચક્રીય પોલિમરાઇઝેશન કરાવવાનું, એટલે CH ટ્રિપલ બોન્ડ CH, એટલે એમાંથી શું બનશે, ચક્રીય પોલિમરાઇઝેશન માટે શું આવશે, સૌથી પહેલાં તો 873 કેલ્વિન તાપમાન, આપણે હમણાં જ ચક્રીય પોલિમરાઇઝેશન ભણ્યા, 873 કેલ્વિન તાપમાન આવશે. ત્યાર પછી ચાલો રક્તતપ લોખંડની નળી, એટલે હું આખું નથી લખતો, બરાબર, ચાલો લોખંડની નળી, બરાબર, એટલે એનું કેમાં રૂપાંતર થઈ જશે, એકદમ સરળ એવા બેન્ઝીનમાં એનું રૂપાંતર થઈ જશે, બરાબર. તો ટોટલ 9 સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. જુઓ ટેક્સ્ટ બુકમાં એ 9 સ્ટેપ એકદમ શોર્ટમાં આપેલા છે. સૌથી પહેલાં CH3COOH ની NaOH સાથે પ્રક્રિયા કરી CH3COO એને બનાવ્યું, એ આપણું સ્ટેપ નંબર 1 છે. જુઓ તમને બતાવું, બરાબર, જુઓ એ આપણું સ્ટેપ નંબર 1, CH3COOH ની NaOH સાથે પ્રક્રિયા કરી અને CH3COO Naમાં રૂપાંતર કરાવ્યું, બરાબર. સ્ટેપ નંબર 2 એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરાવીને એને CH4માં રૂપાંતર કરાવ્યું. આ સોડા લાઇમ છે CaO વત્તા NaOH, એટલે એમાંથી બની ગયું CH4, બરાબર. સ્ટેપ નંબર 3માં એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવીને એમાંથી CH3Cl બનાવી નાખ્યું, જોઈ રહ્યું CH3Cl, સ્ટેપ નંબર 3. ચાલો સ્ટેપ નંબર 4માં એની વુડ્સ પ્રક્રિયા કરાવી, જુઓ સોડિયમ સાથે, સ્ટેપ નંબર 4, અને એમાંથી C2H6 એટલે કે CH3CH3 ઇથેનમાં રૂપાંતર કરાવ્યું. ત્યાર પછી ઇથેનનું પાછું બ્રોમિનેશન કરેલું છે અને એ લોકોએ ક્લોરિનેશન કરેલું છે, બ્રોમિનની જગ્યાએ ક્લોરિન ઉમેર્યું, એટલે એને ક્લોરોઇથેન બનાવ્યું ને આપણે બ્રોમોઇથેન બનાવ્યું, બરાબર. એ આપણું સ્ટેપ નંબર 5.
ચાલો સ્ટેપ નંબર 6માં એને બીટા વિલોપન કરેલું છે આલ્કોહોલીય KOH વડે. જુઓ તો આપણે લખ્યું જ છે સ્ટેપ નંબર 6 આલ્કોહોલીય KOH વડે બીટા વિલોપનથી ઇથિનમાં રૂપાંતર કરાવ્યું અને પછી એનું પાછું બ્રોમિનેશન કર્યું એટલે આપણને વિસિનલ ડાયબ્રોમાઇડ મળ્યું. CH2Br CH2Br જો આવી રહ્યું વિસિનલ ડાયબ્રોમાઇડ છે બરાબર. અને ત્યાર પછી વિસિનલ ડાયબ્રોમાઇડનું ફરી પાછું એને બીટા વિલોપન કરી જો આ બે સ્ટેપમાં બીટા વિલોપન કર્યું અને એમાંથી એને ઇથાઇન બનાવ્યું. આવી રહ્યું જુઓ પહેલાં આપણને બ્રોમોઇથિન મળ્યું અને પછી ઇથાઇન મળ્યું બરાબર. અને છેલ્લા સ્ટેપમાં એને રક્તતપ્ત લોખંડની નળીમાં 873 કેલ્વિન તાપમાને ઇથાઇન વાયુ પસાર કર્યો એટલે એમાંથી મને બેન્ઝીન મળી ગયું. આ 5 માર્કનો મોસ્ટ IMP પ્રશ્ન છે એટલે ખાસ બધાએ યાદ રાખવાનો છે. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એરોમેટિક સંયોજનોથી શરૂઆત કરીશું.